ડીસા સ્કોર્પિયો પલટી ખાઈ ખાડામાં પડી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, 5 લોકો ઈજાગ્રસ્ત। ડીસા રાધનપુર હાઈવે પર ડીસા તાલુકાના માલગઢ ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે 5 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા। મળતી માહિતી મુજબ અમદાવાદના વેજલપુરના રહેવાસી મિત્રો રણુજા જઈ રહ્યા હતા। ડીસાથી પસાર થતી વખતે તેઓ રસ્તો ભૂલી આખોલ બ્રિજ પર ચડી ગયા હતા। તનુ મોટર્સ આગળ આવતા ડ્રાઈવરે વધુ સ્પીડના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા કાર 3 ગુલાટી ખાઈ રોડની સાઈડમાં આવેલા ખાડામાં પડી હતી। અકસ્માત સમયે એક વ્યક્તિનું માથું ગાડીની બહાર આવી જતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મૃતક યુવકનું નામ સાગરભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતમાં અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। કારમાં સવાર તમામ લોકો અમદાવાદના વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે।